જનતાનો અવાજ બન્યા છે ને સત્યની વાત કરે છે એવા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે જામજોધપુર સીટના હેમંતભાઈ ખવાને આપણે વિનંતી કરીએ કે પોતાનું વાત રજૂ કરે. જોરદાર તાળીઓથી વધાવીએ. બોલો ભારત માતા કી. આજે આ આંબેડી ગામે કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રમુખ અને આ વિસ્તારનું ગૌરવ આપણા સૌના આદરણીય ઈસુદાનભાઈ ગઢવી, મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, સાગરભાઈ રબારી, રાજુભાઈ સોલંકી, હમણાં જ જેણે પોતાની તેજાબી સ્પીચ આપી એવા ભાઈ શ્રી યુવરાજભાઈ, પ્રકાશભાઈ ડોંગા, વસરામભાઈ તથા ગામડે ગામડેથી ખેડૂતોની વાતને વાચા આપવા માટે પધારેલ તમામ ખેડૂત ભાઈઓ, આજે અહીં ઓડિયન્સમાં પણ હું ઘણા બધા એવા તાલુકા પંચાયતના સભ્યો, માર્કેટિંગ યાર્ડના સભ્યો, તાલુકા સંઘના સભ્યો, સરપંચોને જોઉં છું કે આપ સૌનું સ્થાન સ્ટેજ ઉપર હોવું જોઈએ, પણ વ્યવસ્થા ખાતર આપને સ્થાન નથી આપી શક્યા. એ બદલ હું આપ સૌની દિલગીરી વ્યક્ત કરું છું. મિત્રો, આપણે સૌએ જોયું છેલ્લા 2 વર્ષ થયા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છેલ્લે આવી અને છીનવાઈ જાય છે. ગત વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ થયો, આપણી મગફળીઓ પલળી, કપાસ પલળ્યો અને ખૂબ મોડું રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું. આ વખતે સતત 8 દિવસ સુધી વરસાદ પડ્યો અને આપણો પાક જે તૈયાર હતો એ તૈયાર પાક પલળી ગયો. ત્યારે ગુજરાતના ઇતિહાસમાં અને ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પહેલીવાર મને એવું જોવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો અને મુખ્યમંત્રી પોતે પણ ખેડૂતોના ખેતરે જઈ અને પાથરા હાથમાં લઈ અને ફોટા પડાવતા હતા અને વિડીયો બનાવતા હતા. આ ઘટના જોઈને મને એવું લાગ્યું, રાજકીય માણસ છું એટલે કદાચ 2 દી વહેલું સમજી જાઉં, એટલે મને એવું લાગ્યું કે આ વખતે જે ભાજપવાળા ખેડૂતના ખેતરે જાય છે અને જે પરિસ્થિતિ જોવે છે, કારણ કે જ્યારે માવઠાની પરિસ્થિતિ હતી ત્યારે હું ઘણા બધા ખેતરોની મુલાકાત લીધી, ઘણા ખેડૂતોને મળ્યો અને કોઈ કઠણ માણસ હોય એની જ આંખું ના ભીંજાય, બાકી દરેક માણસને ખેડૂતનું દર્દ જોઈને આંખોમાં પાણી જ આવી જાય એવી પરિસ્થિતિ હતી. ત્યારે આ વખતે જે ભાજપના નેતાઓ નીકળ્યા એટલે મને મનમાં એવું થતું હતું કે આ પહેલી વખત ભાજપવાળા નીકળ્યા છે એટલે કાંઈક ખેડૂતોને સારી એવી માત્રામાં રાહતની જાહેરાત કરીએ. અને આપણે સૌ, હું વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાંય ઘણા ખેડૂતોના મને ફોન આવ્યા, મેં એમને પણ આશ્વાસન દીધું કે ભાઈ રાજ્ય સરકાર ચિંતા કરે છે, આપણા ખેડૂતોની વાડીએ જઈ અને મંત્રીઓ ફોટા પડાવે છે, નિરાંત રાખો, કાંઈક હારાવાના થાય. અને 2 દિવસ પહેલાં મુખ્યમંત્રી ટીવીમાં આવ્યા અને ઐતિહાસિક 10,000 કરોડના બજેટની જાહેરાત કરી. એટલે 1 કલાક તો હું ગોટે ચડી ગયો. મેં કેલ્ક્યુલેટર લીધા, કેલ્ક્યુલેટરમાં હિસાબ નહોતો થતો કે 54 લાખ ખેડૂતો, 10,000 કરોડ, કેટલા રૂપિયા એક ખેડૂતને ભાગમાં આવે. અને ઐતિહાસિક બજેટ એવી જે વાતો કરી એટલે મને એવું લાગ્યું કે કાંઈક પણ વધુ આ વખતે ખેડૂતોને આપવાની આ લોકોએ મન બનાવ્યું છે. ત્યાં 1 કલાક બાદ આપણા કૃષિ મંત્રી પ્રગટ થયા અને કૃષિ મંત્રીએ પણ એવી જ વાત કરી કે ઐતિહાસિક રાહત અમે આ વખતે ખેડૂતોને આપીએ છીએ. અને ઐતિહાસિક રાહત એટલે 44,000 રૂપિયા, જે ગયા વખતે પણ 44,000 આપ્યા હતા અને આ વખતે તમે 44,000 આપ્યા, તો તમે આને ઐતિહાસિક કઈ રીતે કહી શકો? આ વખતે 8 દિવસ સુધી વરસાદ વેરહો, આપણા કપાસના ઝીંડવામાં કપાહિયા હતા ન્યા ઉગી ગયા, પાથરે માંડવી પડી હતી ન્યા ઉગી ગઈ, ભરિયા પલરા તો ભરિયા લીલકાવા માંડ્યા ને ભરિયામાં માંડવી ઉગી ગઈ. આ 44,000 રૂપિયામાં તમારે ભેંસનું એક વરસનું છે ને ભૂકાના પૈસા ના થાય. ઐતિહાસિક બજેટ કેને કહેવાય એ જો આપણા કૃષિ મંત્રીને ખબર ના પડતી હોય તો હું એના મંચના માધ્યમથી કહું છું કે તમારે બીજો કોઈ અભ્યાસ કરવાની જરૂર નહોતી. તમે પંજાબ સરકારે જે રાહત પેકેજ આપ્યું ને એનો અભ્યાસ કર્યો હોત તો પણ તમને ખ્યાલ આવત. આ જ વર્ષમાં પંજાબમાં પણ અતિવૃષ્ટિ થઈ, પંજાબના ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયા ત્યાંની આમ આદમી પાર્ટીની સરકારે સહાય જાહેર કરી અને 2 હેક્ટરની મર્યાદામાં આપી, એટલે એક ખેડૂતને 1 લાખ રૂપિયાની સહાય પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે આપી. ખેડૂતોને આપી એટલું જ નહીં, પણ ખેડૂતોના ખેતરમાં કામ કરતા ખેત મજૂરોને 7,200 રૂપિયાની સહાય પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આપી.
અને સૌથી પહેલા ખેત મજૂરોને કે ભાગ્યાની જો ચિંતા કરી હોય ને તો એ આમ આદમી પાર્ટીએ કરી છે કે ખેડૂતોને તો જે ખર્ચ થયો એની સહાય સરકારો આપે છે, પણ એમાં ભાગ્યું રાખ્યું હોય કે કમોસમી વરસાદ પડવાના કારણે જે ટકે ટકનું કરીને ખાતા હોય એ મજૂરની રોજીરોટી ના છીનવાઈ જાય એટલે એને 7,200 કરોડ રૂપિયાની 7,200 રૂપિયા પર મજૂર આપવાની જાહેરાત પણ આમ આદમી પાર્ટીએ કરી અને 1 મહિના દિવસમાં ત્યાં ચૂકવણું ચાલુ થઈ ગયું. આપણે ગયા વખતે ઓક્ટોબરમાં કમોસમી વરસાદ પડ્યો તો આપણે 11 મહિના બાદ હમણાં મહિનાથી પહેલા બધાને ખાતામાં પૈસા આવ્યા ને? હજી નથી આવ્યા. 1 વર્ષથી પહેલાની જાહેરાતના પૈસા પણ હજી અમુક ખેડૂતોના ખાતામાં ના આવ્યા હોય ત્યારે આ વખતે પણ આપણે સૌ સમજી શકીએ કે આપણે સરકાર પાસેથી શું ધ્યાન અપેક્ષા રાખી શકીએ. મિત્રો, મુખ્યમંત્રી તો કદાચ અમદાવાદ સિટીમાં રહીએ અને ખેડૂતોને દર્દની પીડાની ના ખબર હોય. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ સિટીમાં રહીએ છે અને ખેડૂતની દર્દની કે પીડાની ના ખબર હોય. આપણા નાયબ મુખ્યમંત્રી છે એ સુરત સિટીમાં રહીએ છે, એને કદાચ ખેડૂતની પીડા નહીં દેખાણી હોય કે નહીં ખબર પડી હોય. પણ મને દુઃખ તો એ વાતનું થાય છે કે આપણા કૃષિ મંત્રી છે એ ખેડૂતના દીકરા છે, એનામાં એટલી અકલ નહીં હોય કે આવું પેકેજ છે એ આને મામૂલી પેકેજ કહેવાય, ઐતિહાસિક ના કહેવાય. કદાચ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કે પાર્ટીના પ્રમુખને ખેડૂતોના મત ધારાસભ્ય બનવા માટે નહીં જોતા હોય, પણ કૃષિ મંત્રીએ કદાચ એ વાત ભૂલી ગયા છે કે ભાવનગરમાં ખેડૂતોના મત લઈને જ તમે કૃષિ મંત્રીની ખુરશી સુધી પહોંચ્યા છો. આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ છીએ અને 25 વર્ષથી તો સતત જે યુવાન મિત્રો છે એમ કે ગુજરાત આપણું નંબર 1 છે. આપણે બધાએ સાંભળ્યું ને, અવારનવાર છાપામાં જાહેરાતો આવે કે ગુજરાત નંબર 1 છે. હું આ મંચના માધ્યમથી પૂછવા માંગુ છું, હમણાં 2 વર્ષ પહેલા કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે એક રિપોર્ટ જાહેર કર્યો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટનો, અને એ રિપોર્ટમાં એણે એવું કીધું, હલો ભાઈ આમ આદમી વાળા છે ને માઇક વાળા, જરાક આ તપાસ કરજો રામજીભાઈ. હે માઇક વાળા ભાઈની જરાક તપાસ કરજો પહેલા. એટલે મેં જેમ કીધું એમ કે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે અને આપણે સતત 25 વર્ષથી એ વાત સાંભળતા આવીએ છીએ કે અમારું ગુજરાત નંબર 1 છે, તો હમણાં 2 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે એક રિપોર્ટ જાહેર કર્યો અને રિપોર્ટમાં સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું કે ગુજરાતના ખેડૂતોની ઉપર જે દેણું છે એ બિહાર, ઓરિસ્સા અને તેલંગાણા જેવા પછાત રાજ્યો કરતાં પણ ગુજરાતના ખેડૂત ઉપર દેવું વધારે છે. મિત્રો, આવી અનેક સમસ્યાઓ છે અને આ સમસ્યાઓના મૂળમાં હોય તો જે ગુજરાત સરકાર બજેટ બનાવે એ બજેટ હું છેલ્લા 3 વર્ષથી ધારાસભ્ય થયા બાદ વિધાનસભામાં જોતો આવું છું કે બજેટમાં રાજ્ય સરકાર 100 રૂપિયાનો ખર્ચ કરે ને ગોપાલભાઈ, એ 100 રૂપિયામાંથી માત્ર 4.5 રૂપિયા ખેડૂતો પાછળ વાપરે છે. અને પંજાબમાં જે આમ આદમી પાર્ટીની સરકાર છે એના બજેટમાં 100 રૂપિયાનો ખર્ચ પંજાબ સરકાર કરે ને ત્યારે 10 રૂપિયા એ ખેડૂત પાછળ વાપરે છે, એટલે ત્યાં 50,000 રૂપિયા પર હેક્ટર સહાય આમ આદમી પાર્ટીની પંજાબ સરકારે આપી છે. તો મિત્રો, હું આપ સૌને પૂછવા માગું છું કે હવે આ સરકાર બદલવી જોઈએ એવું તમને નથી લાગતું? અવાજ જરાક આમ આજુબાજુ તાલુકામાં સંભળાય એવી રીતે કયો. તો આજે આપણે સૌ સંકલ્પ લઈએ કે આગામી સમયની અંદર જ્યારે જિલ્લા તાલુકાઓની અને મહાનગરપાલિકાઓની ચૂંટણી થાય ત્યારે આ ખેડૂત વિરોધી તાનાશાહી ભાજપને એની શાન ઠેકાણે લઈ આવવા માટે થઈ અને આમ આદમી પાર્ટીને આપણે જિલ્લા તાલુકા પૂરતું 2 વર્ષ પૂરતું તમે એમને સત્તાનું સુકાન આપો. મને વિશ્વાસ છે કે જેમ પંજાબમાં ખેડૂતોના પડખે આમ આદમી પાર્ટી ઊભી છે એવી જ રીતે ગુજરાતના ખેડૂતોના પડખે ઊભીને આપણા જે વર્ષો જૂની પડતર માગણીઓ છે એ તમામ માગણીઓ સંતોષાય એ રીતનું કામ કરશે. વિશેષમાં કાંઈ વાત ના કરતા વિરમું છું. જય હિન્દ, જય ભારત.